અકળાવે આ સંસાર તને, પણ માયા એની ના છૂટે હાય, ના છૂટે. અકળાવે આ સંસાર તને. તું જાણે છે કે આ દુનિયા સ્વાર્થી થઈને સગપણ રાખે. તું જાણે છે કે આ દુનિયા સ્વાર્થી થઈને સગપણ રાખે. જો કાલે બે તું હાલ બને, કોઈ બટકું રોટી ના આપે, કોઈ બટકું રોટી ના આપે. તોય મારા મારા કરવાની મમતાનો તંતુ ના તૂટે હાય, ના તૂટે. અકળાવે આ સંસાર તને. તું જાણે છે કે આ કાયા અગ્નિમાં એક દિન બળવાની. તું જાણે છે કે આ કાયા અગ્નિમાં એક દિન બળવાની. યા કૂતરા કે ગીધડા માટે વગડામાં ક્યાં કર જળવાની. યા કૂતરા કે ગીધડા માટે વગડામાં ક્યાં કર જળવાની. વગડામાં ક્યાં કર જળવાની. તોય મારા મારા કરવાની મમતાનો તંતુ ના તૂટે હાય, ના તૂટે. અકળાવે આ સંસાર તને, પણ માયા એની ના છૂટે હાય, ના છૂટે. અકળાવે આ સંસાર તને. તું જાણે છે કે આ સંધ્યા ઘડી બે ઘડીમાં વિખરાઈ જશે. મનગમતા રંગોને બદલે અંધારા શ્યામ છવાઈ જશે. અંધારા શ્યામ છવાઈ જશે. તોય શાશ્વત જ્યોત જગવવાની પોકાર હૃદયમાં ના ઉઠે હાય, ના ઉઠે. તોય શાશ્વત જ્યોત જગવવાને પોકાર હૃદયમાં ના ઉઠે હાય, ના ઉઠે. અકળાવે આ સંસાર તને, પણ માયા એની ના છૂટે હાય, ના છૂટે. કળવો લાગે કંસાર છતાં ખાવાની લાલચ ના છૂટે હાય, ના છૂટે. અકળાવે આ સંસાર તને.
તમે જૂઠી દુનિયામાં સુમોયા, ગોવિંદના ગુણ ના ગાયા. હારે તમે ગોવિંદના. કોની કોની પાસે હાથ નથી બોલો, આગળ ઊંચી કરો. પરમાત્માએ હાથ આપ્યા છે, હાથ આપ્યા છે તને ધોકા મારવા, ત્યારે કપડાં ધોવા, કચરા પોતું કરવા, ભગવાનની તાળી પાડવા માટે. ને તાળી પાડશો ને તો અંદર એક્યુપંચર થશે આમ, અને આમ કરશો એટલે બધી બધી નશો આવે ને, બધી એક્યુપંચર થાય. એ બધી કામે થાય, બેવ થાય, લાભ થાય, ભજને થાય અને આરોગ્ય પણ મળે. તમે જૂઠી દુનિયામાં સુમોયા, ગોવિંદના ગુણ ના ગાયા. હારે તમે માં સુમોયા, બોલો. હારે તહીં આવીને સુરે કમાયા, ગોવિંદના ગુણ ના ગાયા. હારે અહીં ને સુરે કમાયા, ગોવિંદના. હારે ધરી માનવ દેહ સુકમાયા, ગોવિંદના ગુણ ના ગાયા. હારે ધરી દેહ સુકમાયા, ગોવિંદના. આવ્યા કોલ કરી આવ્યા, બોલો રે રે આવ્યા કોલ કરી રે આવ્યા, રે રે અહીં ગયા ફરી અહીં, રે રે અહીં ગયા ફરી અહીં. સદગુરુ દેવ કી જય, સ્વામીજી મહારાજ કી જય, સનાતન. ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર હર. બેહો બોનો ભાઈ. આવ્યા કોલ કરી રે આવ્યા, રી રે આવ્યા કોલ કરી રે આવ્યા, રી રે અહીં ગયા ફરી રે અહીં, રે રે અહીં ગયા ફરી અહીં, રે રે જમ રાજાના તેડા આવ્યા, ગોવિંદના ગુણ ના ગાયા. હારે જમ તેડા, બોલો. હારે તમે દુનિયામાં સુમોયા, ગોવિંદના ગુણ ના ગાયા. હારે તમે સુમોયા, ગોવિંદના. હારે ધરી માનવ દેહ સુકમાયા, ગોવિંદના ગુણ ના ગાયા. હારે ધરી ગોવિંદના. અમે છીએ સાહુકાર, અમે બોલો કાર, અમે છીએ સાહુકાર અમે. અરે અમે મોટા અમલદાર અમે, કાર અમે મોટા અમલદાર અમે. તમે ફૂલણજી બહુ બહુ ફૂલાયા, ગોવિંદના ગુણ ના ગાયા. હાર તમે જી બહુ બહુ ફૂલાયા, ગોવિંદના. હાર તમે જૂઠી દુનિયામાં સુમોયા,
ગોવિંદના ગુણ ના ગાયા રે તમે સુમોયા ગોવિંદના હારે ધરી માનવ દેહ સુકમાયા ગોવિંદના ગુણ ના ગાયા રે ધરી માનવ બોલો આ મારું છે ઘર આ મારું ખેતર આ રતોએ મારા તારામાં ફસાયા ગોવિંદના ગુણ ના ગાયા રતોએ ફસાયા ગોવિંદના હારે તમે દુનિયામાં સુમોયા ગોવિંદના ગુણ ના ગાયા રે તમે ગોવિંદના ગુણ ના આજ આને લોટો આજ આને લોટો આજ તો કાલ તેને લોટો કાલ રે કાલ તેને લોટો કાલ તો જેમ કૂતરા થયા હડકાયા ગોવિંદના ગુણ ના ગાયા હારે જેમ કાયા ગોવિંદના ગુણ ના ગાયા હારે તમે દુનિયામાં શું હોયા ગોવિંદના ગુણ ના ગાયા હારે તમે ગોવિંદના ગાયા અમે છીએ ભગત અમે બોલો અમે છીએ ભગત અમે ગત જાણે આખું જગત તે ગત જાણે આખું જગત જાણે ગત તોય દોરા ધાગામાં ફસાયા ગોવિંદના ગુણ ના ગાયા હારે તોય ફસાયા ગોવિંદના ગાયા હારે તમે દુનિયામાં સુમોયા ગોવિંદના ગુણ ના ગાયા હારે તમે ગાયા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ વાય બોલો ભાવથી રે ભાય બોલો ભાવથી રે ભાય બોલો ભાય ભક્તો સફળ થશે તમારી કાયા ગોવિંદના ગુણ ના ગાયા હારે ભક્તો સફળ થશે તમારી ગોવિંદના ગુણ ના ગાયા હારે તમે જૂઠી દુનિયામાં સુમોયા ગોવિંદના ગુણ ના ગાયા હારે તમે જૂઠી દુનિયામાં શું ગોવિંદના ગુણ ના ગાયા હારે તમે જૂઠી દુનિયામાં સુમોયા ગોવિંદના ગુણ ના ગાયા રે તમે જૂઠી દુનિયામાં શું ગોવિંદના ગુણ ના બોલ સચ્ચિદાનંદ ભગવાન કી માધવાનંદ સ્વામીજી મહારાજ કી સંતોના મુખારવિંદથી આપણે સત્સંગ શ્રવણ કરશું, જીવનને ધન્ય બનાવશું. સૌથી પહેલાં કૈલાસપુરીજી સાવથી પધાર્યા છે. 5 મિનિટ
આપણને સત્સંગનો લાભ આપશે. શાંતિથી સાંભળીએ. ગુરુદેવની શંકર ભગવાન ગણપતિ ગજાનંદ પવનસુત હનુમાન કી જય. અંબે માત નર્મદે માતની જય. સનાતન ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. શિવ શિવ શંકર 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 હર હર મહાદેવ. હરિ હરિ નારાયણ ગોવિંદ વાસુદેવ. 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 શિવ શિવ શંકર હર હર મહાદેવ. 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 મહાદેવ મહાદેવ મહાદેવ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આજના બ્રહ્મલીન માધવન મહારાજના 139માં ઉત્સવ નિમિત્તે પ્રથમ દિવસે આ કાર્યના ક્રમના અધ્યક્ષ માધવ પીરદાસ સ્વામી, દિગ્દર્શન મહારાજ, ઉપસ્થિત તમામ સંતો, પધારેલ પ્રેમી ભક્તો, માતા બહેનો, આ માનવ જીવન પરમાત્માએ આપણને પરમાત્માની પ્રાપ્તિ માટે જ આપ્યું છે. અને એ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે જ આવા સુંદર આયોજન થાય, સંતોના દર્શન થાય, સત્સંગનો લાભ મળે. જ્યાં સુધી સત્સંગ નહીં મળે ત્યાં સુધી હું અને તમે કોણ છે જાણી શકીએ નહીં. એટલે જ કીધું કે બીનું સત્સંગ વિવેક ન હોય અને રામ કૃપા બીનું સુલભનું સુઈ. જ્યાં સુધી સત્સંગ નહીં મળે ત્યાં સુધી આપણને વિવેક મળતો નથી. જ્યાં સુધી વિવેક નહીં મળે ત્યાં સુધી વૈરાગ્ય નહીં પડે, અને વૈરાગ્ય નહીં થાય તો જ્ઞાન નહીં થાય. એટલા માટે સત્સંગથી વિવેક આવે. સારી વસ્તુ કઈ, નબળી વસ્તુ કઈ, નિત્ય અનિત્ય વસ્તુ કઈ, એ આપણને સંતો સમજાવે. ખૂબ આનંદની વાત છે. અગાઉ અહીંયા સ્વામી સુરેશાનંદ સુંદર ભજન ગાયું, અને ભજનમાં એક એક કડીમાં જો આપણે એક કડી જ પકડી લઈએ તો પણ આપણું જીવન સફળ બની જાય. અહીંયા સંતો બધા ઘણા છે, આપણે સાંભળવાનું છે મારે પણ છતાં ત્યાંથી આજ્ઞા થઈ તો જે કંઈક છે તે ગુરુ કોણ? ગુરુ વિના જ્ઞાન ન હોય કોટી જતન. જ્યાં સુધી સદગુરુના શરણમાં નહીં જઈએ ત્યાં સુધી હું અને તમે કોણ છે ઓળખી શકાય નહીં. અને ગુરુની કૃપા ક્યારે કીધું? ધ્યાન મૂલામ ગુરુમૂર્તિ, પૂજા મૂલામ ગુરુપદમ, મંત્ર મૂલામ ગુરુવાક્યમ, મોક્ષ મૂલામ ગુરુ કૃપા. જ્યાં સુધી શ્લોકમાં બતાવ્યા પ્રમાણે ગુરુની કૃપા નહીં થાય, બધું જ કરો છતાં ગુરુ કૃપા નહીં મળે તો કાંઈ થતું નથી. પણ ગુરુ કૃપા મળે ક્યારે? તો અનન્ય ભાવેની સેવા કરો ત્યારે. ગુરુ
આજ્ઞા કરીએ છીએ. શું કીધું? ગુરુની આજ્ઞામાં આપણે જઈને રહીએ અને ગુરુ ખુશ થાય, આનંદ ભાણે. બાકી રૂપિયા નોટો આપે તો બધા આપે, પણ જ્યાં સુધી સાચા હૃદયથી આપણે ગુરુની સેવા નહીં કરીએ, ગુરુએ આપેલા વાક્યનું શું કહે વચન નહીં પાડીએ. અને ઉપદેશ તો આપ્યો જ છે આપણે શું કરવાનું નહીં કરવાનું નિત્ય નિયમથી, અને રોજના નિત્ય નિયમથી પ્રમાણે ગુરુએ આપેલા આજ્ઞાનું પાલન કરીએ તો ગુરુની કૃપા બને. અને તુકારામ મારે તેમ કીધું કે ગુરુ ચરણે ઠેવીલા ભાવો આપો આપો ભેટી દેવા. શું કહે? એટલે અનન્ય ભાવ જ્યારે ગુરુમાં પ્રગટ થાય ત્યારે તમારામાં મારા મારેલા જે પરમાત્મા છે, આત્મા છે, એને પણ ભાવ જાગે. કૃપા હોય, સંતોની કૃપાએ, ઈશ્વરની કૃપાએ, બધાની કૃપાએ, પણ જ્યાં સુધી સ્વકૃપા એટલે પોતાની કૃપા નહીં વર્ષે ત્યાં સુધી ગુરુ કૃપા કામ કરી શકતી નથી. તો અહીંયા આપણે બધા એવા છે સંતોના શ્રવણ, શું કહે સંત સુવાણીનું શ્રવણ કરીએ, એ જે કંઈ ઉપદેશ આપે એનું શ્રવણ કરીને જીવનમાં મનન કરીને આત્માનું કલ્યાણ કરીને જીવન સફળ બનાવીએ. એટલી જ પ્રાર્થના. ઓમ શાંતિ શાંતિ. હવે પછી આગળ પરમ પૂજ્ય પરમાદરણીય શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પરમહંસ પરિવ્રાજકાચાર્ય સ્વામી શ્રી હરિહાનંદ સાગરજી મહારાજ શ્રી વેદાંતાચાર્યજી આપણને 5 મિનિટ સત્સંગનો લાભ આપશે. સદગુરુદેવ ભદ્રં નોપી વાતયમનઃ ઓમ શાંતિ શાંતિ શાંતિ. અલખ નિરંજન જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. હે અલખ નિરંજન જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. સદગુરુદેવની જય. પરમ પૂજ્ય સ્વામીજી શ્રી મહારાજના દ્વિદિવસીય પ્રસ્તુત કાર્યક્રમના પ્રથમ દિવસના રાત્રિકાલીન આ સર્ગના તથા સમગ્ર મહોત્સવના પરમાધ્યક્ષ પરમ આદરણીય અર્ચનીય વંદનીય અનંત શ્રી મહામંડલેશ્વર સ્વામીજી મહારાજ તથા યોગાનંદ આશ્રમના મહંત પરમ શ્રદ્ધેય પૂજ્યપાદ સ્વામી શ્રી પ્રકાશાનંદજી મહારાજ, પરમ શ્રદ્ધેય પૂજ્યપાદ અનંત શ્રી સ્વામી સુરેશ્વરાનંદજી મહારાજ, પરમ શ્રદ્ધેય પૂજ્યપાદ અનંત શ્રી સ્વામી શ્રી બ્રહ્માનંદ સાગરજી મહારાજ તથા અન્યાન્ય મંચ પર ઉપસ્થિત અતિ વિશિષ્ટ સમાગત મહાપુરુષ વૃંદ એવं સમુપસ્થિત તત્વ જિજ્ઞાસુ સજ્જનો, ભગવાનની પરમાનુકંપાથી આપણે આ સત્સંગનો લાભ લઈ રહ્યા છીએ. સ્વામીજી મહારાજના નિર્વાણ તિથિ મહોત્સવે આપણે એકઠા થયા છીએ ત્યારે આપણે એ જાણવાનું હોય કે
સ્વામીજી મહારાજ જે નિર્વાણ પદને પ્રાપ્ત થયા, આ પાંચ ભૌતિક કલેવરનો જેમણે વસ્ત્રની જેમ પરિત્યાગ કરી દીધો અને પોતે સર્વત્ર વ્યાપ્ત આત્માની અંદર નિષ્ઠ હતા, છે અને રહેશે. કારણ કે શાસ્ત્ર આચાર્યો અને મહાપુરુષો એવું બતાવે છે કે સત ચિત અને આનંદ સ્વરૂપ જે આત્મા છે એ આ દેહથી ભિન્ન છે. આપણે બધા એને અનુભવી શકીએ છીએ, પણ મહાપુરુષો એને અનુભવે છે અને સામાન્ય મનુષ્ય એને અનુભવી નથી શકતો. એની પાછળનું કારણ ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયમાં બતાવે છે. ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ વા ગુણાન્વિતમ વિમૂઢ નાનો પશ્યંતિ જ્ઞાનચક્ષુષ. બે પ્રકારના મનુષ્ય ભગવાન આ શ્લોકમાં બતાવે છે. એક તો વિમૂઢ અને જ્ઞાનચક્ષુષ. ભગવાન કહે છે કે ઉત્ક્રામંતમ, આ દેહથી આત્મા ઉત્ક્રમણ કરે છે અને દેહ જળ થઈ જાય છે, મૃત થઈ જાય છે. અને જ્યાં સુધી દેહની અંદર આત્મા વિદ્યમાન હોય છે ત્યાં સુધી આ દેહ છે એ સુંદર લાગે છે, સારો લાગે છે, આવે છે, જાય છે, બધા કાર્યો કરે છે. તો અન્વય અને વ્યતિરેકથી આ વાત સિદ્ધ થાય છે કે આત્મા આ દેહની અંદર વિદ્યમાન છે અને દેહથી જુદો છે. એ ઉત્ક્રામંતમ એ ભગવાનના કથનથી એ સ્પષ્ટ થાય છે. ઉત્ક્રમણ કરે છે જ્યારે આ દેહથી, ત્યારે આ દેહ છે એ જડ થઈ જાય છે. ઉત્ક્રમણની વાત તો મૃત્યુકાલે હોય છે, પણ વર્તમાન કાળમાં સ્થિતમ વાપી વિદ્યમાન છે. આ શરીર જે છે હાલે છે, ચાલે છે, ખાય છે, પીવે છે, બધું જ કરે છે. છતાં વિમૂઢ નાનું પશ્યંતિ, મૂઢ જીવો જે છે એ આ આત્માનું દર્શન નથી કરી શકતા. પશ્યંતિ જ્ઞાન ચક્ષુષ. ભગવાન આગળ તૃતીય યુક્તિ બતાવે છે. ભુંજાનમ વા. સજ્જનો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 પ્રકારના જે ભોગો છે એ ભોગોનો ભોગ આ આત્મા દ્વારા, શરીર ઉપલક્ષિત આત્મા દ્વારા થાય છે. અને એ ભોગ કરવા વાળો અવિદ્યાથી અવચ્છિન્ન એ ભોગતા છે. અને એ હોય છે ત્યાં સુધી આ દેહ દ્વારા ભોગ થાય છે. અને એના નિવૃત્ત થઈ જવાથી, આ દેહમાંથી નીકળી જવાથી આ દેહ દ્વારા કોઈ પણ પ્રકારનો ભોગ નથી થઈ શકતો. ચોથું યુક્તિ ભગવાને બતાવી ગુણાન્વિતમ. શબ્દાદી વિષયોના સંસર્ગથી થતા સુખ અને દુઃખ નો પણ ભાગીદાર આ જીવાત્મા થાય છે. આ રીતે ઉત્ક્રમણ કરતા, શરીરની અંદર સ્થિતિ કરીને રહેતા, ભોગ કરતા, સુખ દુઃખનો અનુભવ કરતો આ જે આત્મા છે દેહમાં વિદ્યમાન છે ને દેહથી ભિન્ન છે. પણ વિમૂઢ, જે મૂઢ જીવો છે એ આ આત્માનું દર્શન નથી કરી શકતા. જેની પાસે જ્ઞાન ચક્ષુ છે, પ્રમાણ ચક્ષુ છે, એ આ આત્માનું દર્શન કરી શકે છે. ભગવાન શંકરાચાર્યજી આ શ્લોકના ભાષ્યમાં ભગવાન શ્રી કૃષ્ણનો અભિપ્રાય એવો બતાવે છે કે અહો કષ્ટમ વર્તતે ઇતિ અનુક્રોશતી ભગવાન. ભગવાન અનુક્રોશપૂર્વક કહે છે કે આત્મા આટલો બધો પ્રત્યક્ષ છે, અનુભવ ગમ્ય છે, અપરોક્ષ છે, છતાં વિમૂઢ જીવો જે છે એનું દર્શન નથી કરી શકતા. અને જ્ઞાન ચક્ષુ છે દર્શન કરી શકે છે.
આપણે બધા આ કાર્યક્રમમાં જ્ઞાન ચક્ષુ મેળવવા માટે આવેલા છીએ. મહાપુરુષોના આશીર્વાદથી અને એમના ઉદ્બોધનથી આપણે જ્ઞાન ચક્ષુ મેળવી અને આત્મદર્શન કરી આત્મનિષ્ઠ થઈએ અને પરમપદના ભાગીદાર થવાનો પ્રયત્ન આજથી આપણે પ્રારંભ કરીએ. એ જ મનુષ્ય જીવનનું પરમ ચરમ અને અંતિમ લક્ષ્ય છે. આટલું કહી અને હું મારી વાણીને વિરામ આપું છું. હરિઓમ તત્સત. બોલ સચ્ચિદાનંદ ભગવાન કી. 4 જણ બોલ્યા. બોલ સચ્ચિદાનંદ ભગવાન કી. બસ ઊંઘ જતી રહે બહાર ગેટની બહાર. હવે પછી પરમ પૂજ્ય પરમાદરણીય શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પરમહંસ પરિવ્રાજકાચાર્ય સ્વામી શ્રી બ્રહ્માનંદ સાગરજી મહારાજ શ્રી 5 મિનિટ સત્સંગનો લાભ આપશે. સદગુરુ દેવની ઓમ તત્સત જય દે ગુરવે નમઃ. ઓમ બોલો ઓમ તત્સત જય દે ગુરવે નમઃ. ઓમ માધવાનંદ સદગુરવે નમઃ. બોલો માધવાનંદ સદ માધવાનંદ સદગુરવે નમઃ. માધવાનંદ સદ ઓમ તત્સત જય દે ગુરવે નમઃ. ઓમ ઓમ તત્સત જય દે ગુરવે નમઃ. ઓમ સદગુરુદેવ સનાતન પરમ પૂજ્ય અનંત શ્રી વિભૂષિત માધવ પીઠાધીશ્વર મહામંડલેશ્વર પૂજ્યપાદ સ્વામીજી મહારાજ શ્રી एवं पूज्यपाद महामंडलेश्वर स्वामी विष्णु देवानंद गिरिज महाराज एवं उपस्थित संत वृंद तथा भाविक भक्तजनों, अपने दर वर्षे पूज्यपाद माधवानंद स्वामीजीना आ निर्वाण जयंती महोत्सव में આપણે બધા એકત્રિત થઈએ છીએ અને આપણી આધ્યાત્મિક શક્તિ, આંતરિક શક્તિ પૂર્ણ રૂપે વિકસિત થાય એ રીતે આપણે સાધના કરીએ છીએ. અને એ સાધનાની અંતર્ગત કૈવલ્યોપનિષદની અંદર કીધું છે स एव परितात्मा परिमोहितात्मा शरीरम आस्थाय करोति सर्व. स एव एज परमात्मा जेनाथी आ जगत बन्यू छे, जेना आधारे रह्यू छे अने आ बधुं जेना आधारे रहेलू जेमां लय पामे छे. જેવી રીતે પાણીમાંથી બરફ બન્યો, પાણીના આધારે રહ્યો અને છેલ્લે પાણીમાં ઓગળી ગયો, એવી જ રીતે સમગ્ર સુવર્ણમાંથી બનેલા અલંકારો સોનાના આધારે રહ્યા, સોનામાંથી બન્યા અને છેલ્લે સોનામાં એ લય પામે. તો નામ અને રૂપ ઘાટ ઘડિયા પછી એ જૂજવા થઈ જાય, મિથ્યા થઈ જાય. એમ તમારું મારું આપણા બધાયનું જીવન નામ રૂપને ટાળી જોશો તો જડશે તુજને સાર. ઈશ અંતરમાંથી મળશે અવિદ્યા મૂલ થકી બળશે ઉઘડશે
અંતર નિબારે બ્રહ્મ સદરૂપ સુખાકારે અસ્તિ ભાતિ પ્રિય રૂપ બ્રહ્મનું મિથ્યા છે સંસાર નામ રૂપને ટાળી જોશો તો જડશે તુજને સારઈશ અંતરમાંથી મળશે અવિદ્યા મૂલ થકી બળશે યુઘડશે અંતર નિબારી બ્રહ્મ સદરૂપ સુખાકારી પરમાત્મા સ એવ પરિમોહિતાત્મા શરીરમ આસ્થાય કરોતિ સર્વમ એ જ પરમાત્મા આપણા બધાયના શરીરની અંદર પ્રવેશ કરી યંત્રારૂઢાની માયા એક ગાડીની અંદર બેઠેલો ડ્રાઈવર ગાડીને જેમ ચલાવે એવી જ રીતે આપણા બધાની અંદર રહેલો એ પરમાત્મા બધાને નાચ નચાવે છે અને એટલા માટે તમે હું આપણે બધા એ જ પરમાત્માના શરણે અને એટલે કહેવું પડે છે ત્રિષુ ધામસુ યદ ભોગ્યમ ભોક્તા ભોગશ્ચ યદ ભવેદ ત્રિષુ ધામસુ યદ ભોગ્યમ ત્રણેય લોકની અંદર ત્રણેય શરીરની અંદર જે ભોગતા વિશ્વ તૈજસ પ્રાગ્ય આ કાંઈ પણ ભોગવે છે જે કાંઈ કરે છે એની અંતર્ગત સાક્ષી રૂપે જોવા જાવ તો ચિન્ન માત્રોહમ સદાશિવ એનો એ જ પરમાત્મા આપણા બધાની અંદર સાક્ષી રૂપે બધું જ જોવે છે અને એટલે સ્થૂળ શરીરનો વિશ્વ સૂક્ષ્મ શરીરનો તૈજાસ અને ગાઢ નિંદ્રાની અંદર કારણ શરીરમાં રહેલો પ્રાગ્ય આ ત્રણેય શરીરનો સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ એ ત્રણેય શરીરનો સાક્ષી બધું જ જાણે છે શરીરની અંદર તમે મેં જે લીધું દીધું હોય એનો વિશ્વ સાક્ષી છે સ્વપ્નની અંદર તમને જે કાંઈ રાત્રે દેખાયું હોય સવારે જાગીને તમે એમ કહો મને આવું સપનું આવ્યું તો એ સપનને જોવાવાળો સવારે કહેવાવાળો એનાથી જુદો હોય છે એવી જ રીતે ગાઢ નિંદ્રામાં તમે ગયા ત્યારે સુષુપ્તિ કાલે સકલે વિલીને તમો વિભૂત સુખરૂપમેતે તમથી અભિભૂત જીવ જ્યારે ગાઢ નિંદ્રામાં ઊંઘી જાય છે ત્યારે મેં કશું જ જાણ્યું નહીં મને કાંઈ ખબર ના રહી એવું જે હવારે કહેવાવાળો છે કાંઈ મેં ન જાણ્યું એવું કહેવાવાળો કોણ છે એને તમે ઓળખી લો રામ સૃષ્ટિના સર્જન હાર રે એને તમે એ જ પરમાત્માને ઓળખવા માટે આપણી આ પરંપરામાં સમર્થ સદગુરુ જે કંઈ આપણને બોધ આપતા ગયા છે એ બોધની અંતર્ગત આપણે બધા અહીંયા મનના પ્રપંચ મૂકજે ને કરજે તત્વ વિચાર રત્ન પદાર્થ જન્મ છે ના મળે વારંવાર તો આ ત્રણેય શરીર આ ત્રણ લોકની અંદર જે કાંઈ યદ ભોગ્ય જે કાંઈ ભોગ્ય પદાર્થ છે એની અંતર્ગત સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ આપણા અંદર રહેલો એ ચેતન આત્મા બધી જ વસ્તુનો સાક્ષી છે એનાથી અલગ છે અને એટલા માટે એની ઓળખાણ આપણે કરવા માટે સાધના કરીએ અને એ અંતર્મુખ મારી અંદર હું શું કરું છું મારી અંદર શું થઈ રહ્યું છે સતત એનું ચિંતન મનન નિધિધ્યાસન જો સ્વાધ્યાય સ્વનું અધ્યયન કરવામાં આવે કે હું શું કરું છું મારું શું સ્વરૂપ છે તો નિશ્ચિત આપણે સદગુરુના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી કહેવાય તો મારા હૃદયની ભાવના હું અહીં આ રીતે સદગુરુના ચરણોમાં સમર્પિત કરું છું બોલ સચ્ચિદાનંદ ભગવાન કી મહાદેવાનંદ સ્વામીજી મહારાજ કી હવે પછી આગળ
योगानंद पीठाधीश्वर परम पूज्य परमादरणीय श्रोत्रिय ब्रह्मनिष्ठ परमहंस परिव्राजकाचार्य श्रीमद स्वामी श्री प्रकाशानंद महंत स्वामी આપણને 5 મિનિટ સત્સંગનો લાભ આપશે. सच्चिदानंद भगवान की जय. सद्गुरु देव सत्य सनातन हार्मनी. ओम नमः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. तस्मै श्री गुरवे नमः. तस्मै श्री गुरवे नमः. कि माधव आनंद 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 नंद माधव आनंद आनंद आनंद. हेलो हेलो हेलो. नंद माधव आनंद आनंद आनंद. नंद माधव आनंद आनंद आनंद. अखंड आनंद आनंद आनंद. द आनंद आनंद आनंद. माधव आनंद आनंद आनंद. सद्गुरु देव की जय. परम पूजनीय वंदनीय अर्चनीय अनंत श्री विभूषित महामल्लेश्वर स्वामी जगदीशानंद महाराज एवं दिल्ली थी पधारे स्वामी जी महामल्लेश्वर जी महाराज, संत वृंद, प्रिय सज्जनों, आज आपणे परम पूजनीय वंदनीय अर्चनीय श्रोत्रिय वैष्णव एवा गुरु महाराज माधवानंद जी महाराज नो 39मो निर्वाण दिवसे इकट्ठा थया छे। આપણે दूर दूर थी આપણે વધાર્યા છે। श्रद्धावान लभते ज्ञानम तत्प्रसंद्रिय ज्ञानम लब्ध्वा पराम शांति मचेरेणाधिगच्छति। भगवद गीता ની અંદર भगवान कृष्ण अर्जुन ने वार वार बतावे छे मारी प्रति श्रद्धा राखते। श्रद्धा साथे तत्परता ने संयम इंद्रिया
આપણે બધા શ્રદ્ધાથી આ ચોગડ ગામની અંદર આવ્યા. બપોરે શોભાયાત્રા બહુ સરસ નીકાળી ગાડામાં, બળદ સારા. અમને તો હલાવી દીધા કાકા, એટલે ખાડા વાળા હતા ને. તમે લોકો બેઠા હોય, ત્યારે બેઠા ન હોય ને. પાટલો ભાંગી ગયો હતો, ચડવાઈ ગયો હતો. સારું પગ ભાંગ્યો નહીં મારો. ટેબલ ભાંગી ગયો, ચડવાઈ ગયો. એવો ખાટલો લાયેલા ખડેલો. તો બહુ આનંદની વાત છે આ. શોભાયાત્રા આપણે વાસ્તી ગાસ્તી આપણે આયા માધવનગરની અંદર. તો દૂર દૂરથી આપણે આયા છીએ, તો શ્રદ્ધા સાથે આપણે આયા, સાથે તત્પરતા. આપણે જે કામ આપણે કરવા આવ્યા છીએ એ આપણી અંદર હોવું જોઈએ કે મારે સત્સંગ કરવા આવ્યા, સત્સંગમાં રહેવું જોઈએ. સાથે સાથે શ્રદ્ધા, તત્પર અને વિશ્વાસ. તો ભગવાન की કૃપાથી આપણે માનવ જીવન મળ્યો છે. આ લક્ષ 84માં એ માનવ જીવન અતિશય પવિત્ર છે. दुर्लभो मानुषो देहो देही नाम क्षण भंगुरा तत्रापि दुर्लभमन्ये वैकुंठम दर्शनम. श्रीमद् भागवत में 11वां स्कंदમાં बतावे છે કે માનવ જીવન અતિ દુર્લભ છે, અમૂલ્ય છે, કિંમતી છે, પરંતુ ક્ષણભંગુર भी છે સાથે સાથે. એટલા માટે ક્ષત્રિય બ્રહ્મ સેવા ગુરુની પાસે જઈને સેવા બેવા કરીને જ્ઞાન પ્રાપ્ત કરી આપણા જીવનનું આપણે કલ્યાણ કરવું જોઈએ. કેમ કે જ્ઞાન પ્રાપ્ત માટે એક માનવ લક્ષ 84ની અંદર એક જીવન, માનવ જીવન એક જ જીવો છે. સજ્જન બની શકો, દુર્જન બની શકો, સારા બની શકો, નઠારા બની શકો, જ્ઞાની બની શકો. પૂજ્ય ગુરુજી મહારાજ ઘણી વાર કહેતા હતા તે બનવાની જરૂર, તમે બનેલા જ છો. બધા બનવાની કઈ જરૂર છે? તમે બધા બનેલા છો. થોડું હટાવો, એટલું મારું અને તારું હટાવવાની જરૂર છે, બસ. બીજું કાંઈ હટાવવાની જરૂર. પરમાત્મા તો બિરાજમાન છે તમારી અંદર. અદ્વેષ્ટા સર્વભૂતા નામ ભાગવત ગીતા બતાવે છે 12મા અધ્યાય. રાગ દ્વેષ મારો તારો કરીને ભગવાન કે બધામાં વ્યાપક છે, બધા ભૂતોની અંદર. જેનો જન્મ છે એની અંદર પરમાત્મા વ્યાપક છે, બધાની અંદર વ્યાપક છે. કોઈમાં નાનો મોટો કોઈમાં નથી ભાઈ, પરમાત્મા એક જ છે. અખિલ બ્રહ્માંડમાં એક તો આત્મા જો જવે રૂપે અનંત ભાસે. પવન તો પાણી તો ભૂમિ તો ભોદરા વૃક્ષ થયે ફૂલી રહ્યો આકાશે. એકદમ સરળ ભાષા નરસિંહ મહેતાની છે. બધામાં પરમાત્મા જાનમાં પણ બધે મનુષ્યની અંદર બધે છે, પણ બધા લક્ષ 84 કરતા માનવની અંદર ભગવાને બુદ્ધિ અને વિવેક આપ્યો છે. બુદ્ધિ અને વિવેકનો પ્રયોગ ન કરે તો માનવ હોવા છતાં બી પશુ સમાન. આહાર નિંદ્રા ભય મેન્થુનંચ સામાન્ય મેં તત્ પશુભી નરાણામ ધર્મો તેષામ અધિકો વિશેષો જ્ઞાને હીના પશુ સમાન.
આહાર નિંદ્રા ભય મૈથુન પશુની અંદર છે, મનુષ્યની અંદર સામાન્ય થયું નહીં, જેમાં ધર્મ નથી, જેમાં જ્ઞાન નથી, જેમાં ગુરુ નથી, વિવેક નથી, એ માનવ હોવા છતાં બી પશુ સમાન છે. એ મનુષ્યની અંદર બધું હોવું જોઈએ, જ્ઞાન બી હોવું જોઈએ. હું કોણ છું, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો છું. રામકૃષ્ણ પરમહંસ થઈ ગયા. કાળી માયની પાસે આવતી હતી. એક ભક્ત કહેવાલે, મહારાજ કાળી માતા આવે છે? તો હા, તો મારા ઘરે મોકલી આપજો ને. તો પરમહંસ કહેવા લાગ્યા, તારું એડ્રેસ આપી દે ભાઈ. એક કરતા કરતા 50 એડ્રેસ આપ્યા, પણ પરમહંસ કહેવા લાગ્યા, બેટા આ તારું એડ્રેસ આમાં નથી, તારું આપ. પેલો કંટાળ, મહારાજ એ બીજા કાંઈ છે નહીં મારી પાસે. ત્યારે પરમહંસ બોલ્યા, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો, તપાસ કરને તેની જોને. પ્રભુનો માર્ગ શેષોરાનો, નહીં કાયરનું કામ જોને. તત્વમસી તું ક્યાંથી આવ્યો નથી કે જવાનો ભી શરીર આવે જાય છે. મરે તો શરીર, જન્મે તો શરીર, વધે ઘટે તો શરીર. આત્મા અજર અમર છે, અજો નિત્ય, શાશ્વત પુરાણો, ન અન્યત્ય અન્યમાને શરીરે. અજ છે, નિત્ય છે, શાશ્વત પુરાણ છે. એટલે માનવ જીવનમાં આવીને એ જ તે પ્રાપ્ત કરવાનું છે. સત્સંગમાં તમે ઘણા કહે છે, આ 12 મહિના આવું શું કરે છે, કે બધા ભેગા થઈને ખર્ચો કરે. ઘણા લોકો હતા. તો 12 મહિનાની અંદર વાંધવાનંદ સ્વામીની તિથિ હોય, અખંડાનંદ સ્વામી તિથિ હોય, એટલે એટલા માટે ભેગા થાય. ભક્તોને એક બાજુ મળવાનો થાય, અને બીજો તમારો બેટરી ચાર્જ થાય. સંતોની પાસે વાણી સાંભળવી નહીં, તો આપણે બેટરી ચાર્જ થાય કે મારે કંઈક જાણવું છે. તો ધીરે ધીરે કરતાં આમાં શ્રદ્ધાથી આવતા આવતા ધીરે ધીરે કરતાં શરીર છૂટે, આપના સ્વરૂપની અનુભૂતિ થાય, તો જ તે માનવ જીવન સાર્થક બને છે. તો જીવનને સાર્થક બનાવવા માટે જીવન છે. એટલે જેમ બને તેમ ગુરુવા શ્રદ્ધા ભાવના રાખતા રહીએ, ઓર જ્ઞાન પ્રાપ્ત કરીને આપણા જીવન આપણે કલ્યાણ કરીએ. એ જ પ્રભુ પાસે પાછા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ કી. બોલ સચ્ચિદાનંદ ભગવાન કી. હવે પછી દિલ્હીથી પધારેલા પરમ પૂજ્ય અનંત શ્રી વિભૂષિત શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પરમહંસ પરિવ્રાજકાચાર્ય મહામંડલેશ્વર સ્વામી શ્રી વિષ્ણુ ચૈતન્ય તીર્થજી મહારાજ શ્રી આપણને 10 મિનિટ સત્સંગનો લાભ આપશે. ઓમ શ્રુતિ સ્મૃતિ પુરાણાનામ આલયં કરુણાલયં નમામિ ભગવત્પાદં શંકરં લોકશંકરં. નમામિ ભગવત્પાદં શંકરં લોકશંકરં. અખંડમંડલાકારં વ્યાપ્तं येन ચરાચરં તદપદં દર્શિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. તસ્मै શ્રી ગુરવે નમઃ. સચ્ચિદાનંદ ભગવાન કી જય.
शंकर भगवान की जय। माधवानंद स्वामी जी महाराज की जय। हर हर महादेव शंभो। भगवान का स्मरण करें। शिव शिव शंभो हर हर महादेव। शिव शिव शंभो हर हर। शिव शिव शंभो हर हर महादेव। शिव शिव शंभो। शिव शिव शंभो हर हर महादेव। शिव शिव शंभो देव। शिव शिव शंभो हर हर महादेव। शिव शिव शंभो देव। शिव शिव शंभो हर हर महादेव। शिव शिव शंभो। शिव शिव शंभो हर हर महादेव। शिव शिव। शिव शिव शंभो हर हर महादेव। शिव शिव शंभो। शिव शिव शंभो हर हर महादेव। शिव शिव। शिव शिव शंभो हर हर महादेव। शिव शिव शंभो देव। शिव शिव शंभो हर हर महादेव। शिव शिव। बोलो सच्चिदानंद भगवान की जय। परम पूज्य परमादरणीय श्रीमद परमहंस परिव्राजकाचार्य श्रोत्रिय ब्रह्मनिष्ठ महामंडलेश्वर अनंत श्री भूषित श्री स्वामी जगदीशान सागर जी महाराज माधव पीठाधीश्वर परम पूज्य परमादरणीय प्रकाशानंद जी महाराज परम पूज्य परमादरणीय ब्रह्मानंद जी महाराज अन्य मंचस्थ संत वृंद विद्वत समाज प्रभु प्रेमी सज्जन भक्तिमयी श्रद्धामयी माताओं, बड़ी सुंदर चर्चा ब्रह्मलीन परम पूज्य परमादरणीय श्रीमद परमहंस परिव्राजकाचार्य श्रोत्रिय ब्रह्मनिष्ठ अनंत श्री भूषित श्री स्वामी माधवानंद जी महाराज के निर्वाण महोत्सव के अवसर पर आप महापुरुषों के मुखारविंद से बड़ी सुंदर चर्चा श्रवण कर रहे हैं। शास्त्रों के अंदर महापुरुषों की गुरुजनों की बड़ी महिमा गाई गई है। भगवान श्री कृष्ण
गीता के अंदर अर्जुन को निमित्त बना करके कहते हैं कि तद विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया उपदेक्षन्ति ते ज्ञानम ज्ञानिनस्तत्वदर्शिनः। गीता के अंदर भगवान ने कहा ज्ञानिनः तत्वदर्शिनः, ज्ञान है प्राप्त होगा मिलेगा। बोलो सच्चिदानंद भगवान की। हर हर महादेव। नमः पार्वती बदये हर 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 महादेव। भगवान ने ज्ञान की चर्चा की है, ज्ञान है ना। तो ज्ञानिनः तत्वदर्शिनः, ज्ञानी हो तत्वदर्शी हो तो वे जो ज्ञानी महापुरुष है या जो तत्वदर्शी है, जो तत्व को जानते हैं कि तत्व क्या है ना। तो अज्ञानी जीव जो होता है वो इस जगत को ही तत्व मान के बैठ जाता है, संसार को। ये जो पंच महाभूतों का विस्तार है या ये जो माया का पसारा है, इसी को प्रायः सामान्य लोग सत्य मानते हैं, सत्य मान करके इसके पीछे दौड़ते हैं। लेकिन ये सत्य नहीं है, ये तत्व नहीं है। जो तत्व है वो है परमात्मा, है ना। मरुमरीचिका का जो जल होता है वो तत्व नहीं होता। सीप में जो चांदी नजर आती है इसको रजत कहा जाता है, वो तत्व नहीं होता। रस्सी में जो सांप दिखता है वो तत्व नहीं होता। वैसे ही जिस जगत की बात हम करते हैं वैसे भी अगर देखा जाए तो भगवान कहते हैं कि भूतग्राम सेवायम भूतवा भूतवा प्रलीयते। जैसे दिन के बाद रात होती है और रात्रि के बाद फिर दिन होता है, वैसा ही ये संसार है, जगत है। भूतग्राम सृष्टि प्रलय देखते रहते हैं। शास्त्रों में वर्णन आता है कि सृष्टि भी है और प्रलय भी है। तो बार बार संसार जो है बनता है और फिर प्रलय हो जाता है। इस दृष्टि से भी विचार करें तो भी स्थिर नहीं है। तो बात यह है कि ये जो जगत है, भले ही सामान्य जीव जो विचार नहीं करता, जो विचार नहीं करता, सोचता नहीं है, विवेकी नहीं है, वो इसी को सत्य मान लेता है और अधिक विचार नहीं करता। विवेक उसके पास है नहीं है, ज्ञान उसके पास है नहीं है। तो भगवान ने कहा कि अगर ज्ञान चाहिए
तत्व को पहचानना चाहते हो तो जगत तत्व नहीं है, लेकिन जगत जिससे बना है वो तत्व है। परमात्मा नहीं दिखता, ब्रह्म नहीं दिखता, जगत दिखता है, संसार दिखता है, लेकिन जो दिख रहा है ये तत्व नहीं है। जो नहीं दिख रहा है वो है तत्व। यानी ज्ञान के साधनों के द्वारा, ज्ञानेन्द्रियादियों के द्वारा हम शब्द को समझ सकते हैं, रूप को समझ सकते हैं, रस को समझ सकते हैं, गंध को समझ सकते हैं, स्पर्शादि का ज्ञान भी होता है, पंच महाभूतों का भी ज्ञान होता है, लेकिन जो परमात्मा है, ब्रह्म है, वो इनका विषय नहीं है। इन ज्ञान के साधनों से परमात्मा का बोध नहीं होता है। परमात्मा इससे परे है। इसलिए भगवान ने कहा कि उस तत्व को जो जानते हैं, यानी परमात्मा को जो जानते हैं, वही ज्ञान दे सकते हैं। ऐसे परमात्मा को जानने वाले, यानी जिन्होंने उस परब्रह्म परमात्मा के स्वरूप का अनुभव किया है और उस परमात्मा को जानते हैं। एक साधक था, उसने अपने गुरुदेव से पूछा, महाराज आप परमात्मा की बात करते हो, ब्रह्म की बात करते हो, तो क्या आपने ब्रह्म को देखा है? क्या परमात्मा को आपने जाना है? तो महात्मा जो थे गुरुदेव, उन्होंने कहा कि वेदा हमेतम पुरुषम महांतम, हम जानते हैं, हमने देखा है परमात्मा को। ब्रह्म की अनुभूति, ब्रह्म का जो स्वरूप है उसका अनुभव हमको है। वेदा हमेतम पुरुषम महांतम, जो महान पुरुष है, परमात्मा है, उस परमात्मा को हम जानते हैं, उसको देखते हैं। पहले ही देखा था ऐसा नहीं, आगे देखेंगे ऐसा नहीं, अब भी देख रहे हैं। सो बात यह है कि जो सदा सर्वदा अनुभव करते अपने स्वरूप का, यानी परमात्मा का, ब्रह्म का, वे तत्वदर्शी है। उन्हीं को ज्ञानी कहा जाता है, क्योंकि वही तत्व का बोध करा सकते हैं, परमात्मा को बता सकते हैं। जो जानता है वही बताएगा, जिसने जाना नहीं वो क्या बताएगा। इसलिए भगवान कहते हैं कि अगर ज्ञान चाहिए तो तत्वदर्शी ज्ञानी महापुरुषों के पास चले जाओ, वो ज्ञान देंगे, और ऐसा ज्ञान देंगे कि यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमम मम। भगवान ने कहा कि कहीं भी चले जाओ, लौट के आ जाओगे। जागृत स्वप्न सुषुप्ति घूमते रहते हो, कभी जग जाते हो, कभी स्वप्न देखते हो, कभी सुषुप्ति में पहुंच जाते हो। घूमना ही तो है ना। जागृत स्वप्न सुषुप्ति का चक्कर लगाते रहते हो, लेकिन कहीं टिकते नहीं हो। हमेशा के लिए जागृत नहीं है, हमेशा के लिए स्वप्न नहीं है, हमेशा के लिए सुषुप्ति भी नहीं है, आना जाना बना रहता है। स्वर्ग जाओगे, उससे परे और कोई लोग होगा तो वहाँ भी जाओगे। एक राजा थे, बलि नाम था उनका। भगवान ने कहा भाई बात यह है बलि कि तुम एक लोक है उस वहाँ चले जाओ। भगवान ने राजा बलि को, वामन भगवान ने सूतल नाम के लोक में भेज दिया, है ना। कहने लगे कि अब यहाँ रहो, सूतल नाम के लोक में।
बलि ने कहा ठीक है रहेंगे, लेकिन कहने के बाद में स्वर्ग में जाओगे। तो बात यह है ना, न स्वर्ग न पाताल न पृथ्वी, जहाँ भी कहीं जाते हैं तो लौटना तो पड़ता ही है। ते तम भुक्त्वा स्वर्गलोकम विशालम क्षीणे पुण्ये मर्त्यलोकम विशंति। भगवान ने अर्जुन को बताया कि जो यज्ञ करते हैं, बड़े बड़े यज्ञ, यज्ञ करना बुरी बात नहीं है, अच्छा है। अश्वमेध है, राजसूय है, वाजपेय है। शास्त्र कहता है कि अगर स्वर्ग जाना चाहते हो तो स्वर्ग कामो यजेत, तो यज्ञ करने चाहिए। स्वर्ग जाने की इच्छा है, यज्ञादि के माध्यम से स्वर्ग की प्राप्ति होती है, स्वर्ग में रहते हैं तम तो लेकिन स्वर्ग जो है वहाँ ऐश्वर्य है, सुख है, संपत्ति है, लेकिन हमेशा के लिए नहीं है। ते तम भुक्त्वा स्वर्गलोकम विशालम क्षीणे पुण्ये, वहाँ सुख संपत्ति ऐश्वर्य प्राप्त तो हो जाएगा, लेकिन उससे पुण्य क्षीण हो जाएगा, क्षीण। फिर यही आओगे पृथ्वी के ऊपर। ये अर्जुन को भगवान ने बताया। यानी स्वर्ग तो मिलता है, लेकिन हमेशा नहीं रह सकते वहाँ, वापस लौट के यहीं आ जाते हो पृथ्वी के ऊपर। सो कहने लग गई कि यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम। भगवान का जो स्वरूप है, स्वरूप सत चित आनंद है ना, ये जो स्वरूप है भगवान का, सत चित आनंद, सत जिसका कभी बाध नहीं होता है, जो अबाधित है वो है सत, जिसका बाध नहीं होता वो सत। चित का मतलब जो चेतन है, चेतन ज्योति स्वरूप है, ज्ञान स्वरूप है, वो है चित यानी चैतन्य। दृष्टा जो होता है वो जड़ नहीं होता, जिसको दृष्टा कहते, देखने वाला जो है वो जड़ नहीं है। जागृत में भी दृष्टा जड़ नहीं होता, स्वप्न में भी जड़ नहीं होता, सुषुप्ति में भी जड़ नहीं होता। और अगर आप तुरीय समाधि का और अनुभव करते हो और समाधि यानी तुरीय अवस्था तक पहुंच जाते हो, तो वहां भी दृष्टा जड़ नहीं होता है, चेतन ही रहता है। जागृत में भी चेतन है, स्वप्न में भी चेतन है, सुषुप्ति में भी चेतन, समाधि में भी चेतन है। ऐसा ये जो दृष्टा है, और इस दृष्टा का जो स्वरूप है उसको प्राप्त करो, वो भगवान का स्वरूप है सतचित आनंद। उसको प्राप्त करने वाला फिर कभी आता जाता नहीं है, यानी जन्म और मरण से मुक्त हो जाता है। ऐसा वो स्वयं प्रकाश धाम है, इसको सूर्य चंद्र अग्नि आदि प्रकाशित नहीं करते, लेकिन जो सबको प्रकाशित करता है, उस धाम को जो प्राप्त करता है वो मुक्त हो जाता है। बोलो सच्चिदानंद भगवान की जय। માધવાનંદ સ્વામીજી મહારાજ કી। હવે પછી દિલ્હીથી પધારેલા પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય અનંત શ્રી વિભૂષિત શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પરમહંસ પ્રભિરાજકાચાર્ય દક્ષિણા મઠ પીઠાધીશ્વર
સ્વામી શ્રી મહામંડલેશ્વર સ્વામીજી મહારાજ શ્રીના ચરણો પ્રાર્થના કરીએ, આપણને સુંદર આશીર્વાદ પ્રદાન કરે. ओम भद्रन्नो अभिवातय मनः. ओम शांति शांति शांति. शास्त्रों में कर्मों के दो प्रकार के फल माने हैं. एक है दृष्ट फल, दूसरा है अदृष्ट फल. दृष्ट फल दिखाई देता है. जैसे आप लोगों ने भोजन किया, कर लिया ना सबने, हाँ, भोजन किया. तो भोजन करने से पेट भरता है. भोजन करने से पेट भरता है, तृप्ति मिलती है. ये भोजन का दृष्ट फल है, दिखाई देता है. और हम भोजन दूसरों को कराते हैं, तो दूसरों को भोजन कराते हैं, ये भी कर्म है. स्वयं करते ये भी कर्म है. स्वयं ने भोजन किया केवल पेट भरने के लिए किया, और दूसरों को भोजन जो कराने जाते हैं उसमें एक अदृष्ट फल होता है, हमने अन्न किसी को खिलाया. तो अन्न खिलाया तो इसका जो फल है ये तत्काल हमको यहां नहीं मिलेगा, यहां हमारा पेट नहीं भरेगा, उसका भरेगा. लेकिन उसमें एक पुण्य बनता है, अदृष्ट वस्तु बनता है. एक व्यक्ति को भोजन करा दिया और जन्म मृत्यु का चक्र तो स्वामी जी बता रहे थे चलता है. आगे आने वाले जन्म में आपको जीवन भर कमाई नहीं करनी पड़ेगी, खाने की चीजें जहां भी जाओ ऐसे मिल जाएगा. और यहां खिलाया और वहां जाकर के आपको सब कुछ मिलने लगे. क्या चीज है? बोले इसमें एक अदृष्ट शक्ति काम करती है, जिससे आपको जन्मांतर में जो यहां सत्कर्म किया उसका फल आपको मिलता है. और ज्ञान के मामले में भी ऐसा ही है. पुस्तक पढ़ लो, दिमाग लगाओ, अनुशीलन करो, ज्ञान हो जाएगा, ये दृष्ट. लेकिन समग्र ज्ञान होने के बाद भी आपको अंदर से संतोष नहीं होगा. हमेशा ऐसा लगेगा शायद कुछ कमी है, कुछ कमी है, कुछ कमी है. और यही ज्ञान यदि गुरुजी ने दे दिया आपको आत्मसंतोष हो जाए. तो ये ज्ञान से आत्मसंतोष जो आपको हुआ, गुरुजी के उपदेश देने से एक अदृष्ट माने एक विशेष पुण्य उत्पन्न होता है, जिससे आपको आत्मसंतोष की जो प्राप्ति आगे ब्रह्मनिष्ठा तक पहुंचाती है, ये गुरु के उपदेश से ही होता है. चाहे कितने तपस्या करो, चाहे कितने ज्ञान का अनुशीलन करो, हम लोग तो क्या कर सकते हैं. सनत कुमारों ने तो कल्पों तक बैठ करके तप किया, ज्ञान की कमी नहीं थी. उसके बाद भी उनको लगने लगा हम में कमजोरी है, हमें कुछ नहीं मिला. जब भगवान शंकर ने दक्षिणा मूर्ति बन करके उनको ये मुद्रा इतनी दिखा दी, तो इसके बाद उनको लगा कि अब पूरा हो गया. माने गुरु के द्वारा उपदेश अपने आप में एक अदृष्ट उत्पन्न करता है, जो आपको अंतिम निष्ठा तक ले जा सकता है. इसीलिए एक जगह तो भगवान ने कहा, उद्धव जी मैं प्राणियों को ज्ञान देने के लिए गुरु बन करके अवतीर्ण होता हूं. भगवान क्या बोलते, मैं प्राणियों को ज्ञान दे करके मुक्ति दिलाने के लिए गुरु के रूप में अवतीर्ण होता हूं. जैसे भगवान के 24 अवतार, वैसे ये जो गुरु है ना, ये भी भगवान के अवतार है.
माने अपने स्वरूप का बोध कराने के लिए भगवान स्वयं गुरु बन करके आपके सामने आकर के आपको उपदेश देके आपको सनातन परंपरा से जोड़ते हैं। इसीलिए हम लोग बोलते हैं गुरुर ब्रह्मा गुरुर विष्णु गुरुर्देवो महेश्वर, गुरु साक्षात परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। ये सृष्टि करते हैं परमात्मा, इसलिए कि ये सृष्टि के द्वारा तुम्हें जन्म लेकर के परमात्मा के अनुशीलन करने का मौका मिले, और पालन परमात्मा इसलिए करते कि जीवन के लक्ष्य की सिद्धि तक ये बना रहे, और संहार परमात्मा इसीलिए करता कि इसी में तुम अटक के न रह जाओ, और आए जीवन बिताया और अंत में गए फिर दोबारा जन्म लिया, तो जीवन जन्म लेने का फल आपको नहीं मिला। और जन्म लिया और गुरु ने आपको तत्व का उपदेश दिया, और उस उपदेश से यदि आप कृतार्थ हो गए तो एक बार मरने के बाद आगे दोबारा मरना न पड़े। ये अंतिम जो मोक्ष तक पहुंचाने का जो काम है गुरु बन करके स्वयं ही भगवान संपादित करते हैं। इसीलिए जो इस प्रकार के उत्सव होता है ना, तो ये उत्सव का दृष्टफल तो ये है कि हमको आनंद आता है। ये जो 139वें निर्वाण महोत्सव में हमको आनंद आता है, नहीं आता है? हाँ, आनंद आता है कि नहीं आता है? हाँ, आया। लेकिन धीरे से ये बोलना स्वामी जी, थोड़ा समय से पूरा करो तो आनंद आएगा। हाँ? और ज्यादा देर होगा तो फिर नहीं आएगा, है ना? तो हाँ, फिर कंटाल आएगा। तो ये जो आनंद आना ये सापेक्ष वस्तु है, और गुरुजी के जो 139वें ये जो निर्वाण महोत्सव जो आप मनाते हैं, इसके द्वारा एक अदृष्ट भी होता है, पुण्य भी होता है। इसका फल आप भले कंटाल जाओ, यहाँ भले आपको नींद आ जाए, भले अप्रिय लगे, लेकिन कालांतर में ऐसा फल मिलेगा कि जो अदृष्ट के द्वारा आप आगे 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 और आगे बढ़ते चले जाओगे। ये भी गुरु माने केवल उपदेश के द्वारा ही आपका उपकार नहीं करता है, ऐसी कर्म की पद्धति छोड़ के चला जाता है जिसके चलते आपको अदृष्ट माने पुण्य ऐसा उत्पन्न होगा, आप इस मार्ग में आने के बाद लौट करके कभी भी अधोगति की ओर नहीं जाओ। इस प्रकार के पवित्र परंपरा को बनाए रखने में परमात्मा गुरु के रूप में अवतीर्ण होता है। इसीलिए गुरु को हम परमात्मा मान करके उनकी उपासना इस प्रकार से करते हैं। ये हमारे कल्याण करने के लिए होता है। और अब ज़्यादा टाइम यदि हम लगाएंगे तो फिर आपको दृष्ट आनंद नहीं आएगा। इसीलिए आज इतने, बाकी फिर कल। हरिओम तत्सत, हरिओम तत्सत, हरिओम। बोल सच्चिदानंद भगवान की। હવે પછી આ મહોત્સવના પરમાધ્યક્ષ પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય અનંત શ્રી વિભૂષિત વેદ વેદાંગાદિ તત્વસારજ્ઞ સરળ સ્વભાવ ન મન કટુલાઈ યથા લાભ સંતોષ સદાઈ પરમ પૂજ્ય મહામંડલેશ્વર સ્વામીજી મહારાજશ્રીના ચરણો પ્રાર્થના કરીએ, આપણને આશીર્વાદાત્મક સત્સંગ લાભ આપે। સદગુરુ દેવની જય, સનાતન ધર્મની જય। આદ્ય જગદગુરુ શ્રી શંકરાચાર્ય ભગવાનની જય। ઓમ નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ હર। ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ। ઓમ ભદ્રન્નોऽપि વાતય મનઃ, ઓમ શાંતિ શાંતિ શાંતિ। પરમ પૂજનીય
પ્રાતસ્મરણીય સૂત્રીય બ્રહ્મનિષ્ઠ સચ્ચિદાનંદ સ્વરૂપ દક્ષિણા મૂર્તિ પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વરજી મહારાજ एवं परम पूजनीय प्रातस्मरणीय सूत्रीय ब्रह्मनिष्ठ अनंत विभूषित महामंडलेश्वर स्वामी विष्णु चैतन्य तीर्थजी महाराज एवं विश्व वंदनीय संत वृंद तथा प्रिय सज्जनों, परब्रह्म परमात्मानी परम अनुकंपाथी अपने महापुरुषना मुखारविंदथी एमनी वाणीने આપણે શ્રવણ કરી રહ્યા છીએ। તો જીવનની અંદર ગુરુના માધ્યમથી પોતાના સ્વરૂપને જાણી શકાય છે કે જે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને મારે ક્યાં જવાનું છે। આમ તો આ બધા આપણે જાણીએ જ છીએ, હું કોણ છું તો આપણે કહીએ છીએ ને શું છીએ કે અમે પુરુષ છીએ, અમે રૂપિયાવાળા છીએ, અમે સ્ત્રી છીએ, અમે સંસારી છીએ। પછી ક્યાંથી આવ્યા તો અમારા ગામમાંથી, અમારા ઘરેથી આવ્યા, અને અત્યારે જવાના ક્યાં, અમારા ઉતારે જવાના, ક્યાં જવાના। પણ હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને મારે ક્યાં જવાનું છે એનું એ મૂળ સ્વરૂપ છે, જે યોગ વાસિષ્ઠ મહારામાયણની અંદર વશિષ્ઠ મુનિએ ભગવાન રામચંદ્રજીને બતાવતા કહ્યું, કોહમ કથમ ઇદમ ચેતી યાવત નાંતર વિચારિતમ સંસાર આડંબરમ તાવત અંધકારેન સંસ્થિતમ। ભગવાન રામચંદ્રજીને વશિષ્ઠ મુનિ કહે છે કે હે રામ, કોહમ, હું કોણ છું, આ સંસારમાં કેમ આવવું પડ્યું, અને આ સંસાર છોડી, આ ઘર-બાર છોડી, આ શરીર છોડી અને મારે જવું પડશે તો ક્યાં જવું પડશે બોલો। અને આનો જ્યાં સુધી વિચાર નથી ત્યાં સુધી વશિષ્ઠ મુનિ કહે છે અંધકારેન સંસ્થિતમ, જીવ અંધારામાં છે। ક્યાં છે? અંધારા। એનું સરળ ભાષાની અંદર સંતોએ કહ્યું, ક્યાંથી આવ્યો ક્યાં જવાનો, તપાસ કરને તેનો રે, શોધી કાઢને સદગુરુ જોશી, ઉકેલ આવે એનો રે। તું કોણ ને કોણ છે તારો, ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો, એ તત્વને સમજવા તમે આવો સત્સંગ દ્વારે, ગીતાનું જ્ઞાન લેવા તમે આવો સત્સંગ દ્વારે, જીવનનો સાર સમજવા તમે આવો સત્સંગ દ્વારે। તો પોતાના સ્વરૂપને જાણવું, હું કોણ છું, અને એ જાણવાને માટે જ એ ગુરુને શરણે જવાનું છે। તો આવા એ મહાપુરુષોના નિર્વાણ તિથિને ઉપલક્ષ એ મહાપુરુષના મુખારવિંદથી જ્યારે આપણે જાણીએ કે અત્યાર સુધી તો હું એ કોણ હતો અને હું કોને માનતો, જ્યારે એ મહાપુરુષના મુખારવિંદથી શ્રવણ કરવામાં આવે અને શ્રવણ કરવાથી કર્યા પછી એનું મનન કરવામાં આવે અને નિધિધ્યાસન દ્વારા બુદ્ધિની દર્શ થાય, ત્યારે જીવને પોતાના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે અને જીવન મુક્તિનો એ આનંદ પ્રાપ્ત કરી શકે છે। મર્યા પછી તો મુક્તિ મળે કે ન મળે એ કોઈ કહેવા આવતું નથી કે કોઈ અત્યારે કીધું, પણ પોતાને જે જીવન મુક્તિનો એ અનુભવ થવો જોઈએ। જેમ પેટ ભરાય, ભોજન કરીએ અને પેટ ભરાઈ જાય એમ અનુભૂતિ થાય, એમ પોતાને જે જીવન મુક્તિની અનુભૂતિ થવી જોઈએ। એને માટે
જાજુ ન કહેતા પોતાના જીવનની અંદર મહાપુરુષના મુખારવિંદથી જે શ્રવણ કરવામાં આવે એનું મનન નિધિધ્યાસન દ્વારા દઢ કરી પાકું કરી અને પોતાના જીવનની અંદર અનુભવ કરવાને માટે જ્યારે અભ્યાસ વધારવામાં આવે ત્યારે એ પોતાના જીવનની અંદર પોતાના આત્માના સાક્ષાત્કાર અનુભવ થઈ શકે છે અને એ જ્ઞાન પ્રાપ્ત કરવાથી ભગવાનના વચન અનુસાર ભગવાને કહ્યું જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિ મચ્ચિરેણાધિગચ્છતિ કે જીવ જ્ઞાન પ્રાપ્ત કરવાથી પરમ શાંતિનો ભાગીદાર થઈ શકે છે. તો પરમાત્મા સર્વને જ્ઞાનના ભાગીદાર બનાવે, જન્મ મરણના ચક્કરથી મુક્ત કરે એવી પરમાત્માની પાસે પ્રાર્થના કરીએ કે સર્વત્ર સુખિના સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તો મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવ. સદગુરુ દેવની સનાતન ધર્મની આદ્ય જગદગુરુ શ્રી શંકરાચાર્ય ભગવાન. ઓમ નમઃ પાર્વતી પતયે.